સંઘની અંદર 20મા મુનિ સુરત સ્વામી પરમાત્માની 61મી સાલગીરા ધજાનો સુંદર મજાનો આ પ્રસંગ આજે ઉજવાઈ રહ્યો છે. પરમાત્માની ધજા લોકોત્તર છે, કારણ કે પરમાત્માનું ચરિત્ર, પરમાત્માની શુદ્ધિ લોકોત્તર છે. પરમાત્માની ધજા ચડે છે, આપણા ધજાગરા ચડે છે. જેની પાસે જસ છે, જેની પાસે શુદ્ધિ છે, જેની પાસે સત્કાર્યો છે, એની ધજાઓ ચડે છે. જેની પાસે પાપો છે, જેની પાસે દોષો છે, જેની પાસે દૂષણો છે, જેની પાસે દુર્વૃત્તિઓ છે, જેની પાસે દુર્ભાવનાઓ છે, એના વેલા કે મોડા ધજાગરાઓ ચડે છે. દુનિયાની અંદર એક પણ પાપ પ્રવૃત્તિનો રિઝલ્ટ ન મળે એવું નથી, એક પણ પાપ વિચારોનું પણ રિઝલ્ટ ન મળે એવું નથી. વેલા કે મોડા આપણી તમામ પ્રવૃત્તિ અને આપણા તમામ વિચારો એના રિએક્શનો આયા વગર રહેતા નથી. જુઓ, આજે ગરમીથી આખી દુનિયા ત્રાહીમામ છે. ભગવાને તો કીધું તું છઠ્ઠો આરો એવો આવશે. 52 ડિગ્રી આજે આપણી સામે દેખાતી હોય. રાજકોટના ગેમ ઝોનની અંદર 4000 ડિગ્રીની અંદર માણસો ભૂંજાઈ જતા હોય. નાસ્તિક બનવાની જરૂર નથી. કિસને નરક देखिए, जीती जागती नरक हमारे सामने है. જ્યારે ઉત્કૃષ્ટ પાપો ભેગા થાય છે ત્યારે આવી દુર્ઘટનાઓ આ ધરતી ઉપર જ સાકાર થતી હોય છે. વહાં હુઆ ના, યહાં તો નહીં હુઆ, ઉनको हुआ ना, हमको क्या हुआ. આવી ઉપેક્ષા કે આંખ મીચામણા કરશો નહીં. એવરીથિંગ ઇઝ પોસિબલ ફોર અસ ઓલ્સો. આપણા માટે પણ બધું શક્ય છે. આજ તારો ને કાલ મારો. ભગવાનની ધજા કાયમી છે, કારણ કે આ ધજા શુદ્ધિના કારણે ચડે છે. પરમાત્મા પરિપૂર્ણ શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર થયા છે. પુણ્યના કારણે આપણી થોડી જગા ચડે, થોડા સમય માટે ચડે તો પણ ઉતરી જતા વાર લાગતી નથી. શરીર તકલાદી છે, કર્મો તકલાદી છે, પુણ્ય તકલાદી છે, સંબંધો તકલાદી છે, બધું તકલાદી બોગસ. એની અંદર આપણે આપણી ઊંચાઈ એને કાયમ માટે કેમ સ્થિર રાખી શકવાના હતા? સ્ટ્રગલ આપણે બહુ કરીએ છીએ. મારો પૈસો જાય નહીં, મારી પરિસ્થિતિ પલટાય નહીં, મારા સ્વજનો વિમુખ થાય નહીં, મારો ધંધો ડાઉન થાય નહીં, મને કોઈ વિશ્વાસઘાત કરે નહીં. બધા પ્રયત્ન છે, પણ આ પ્રયત્નના ફળ આપણા હાથની અંદર નથી. ભલે ગમે તેટલી ખ્વાહિશ આપણે કરીએ, પણ પરિણામ આપણા હાથની અંદર છે નહીં. આપણા હાથની અંદર આપણી સાધના, આપણી શુદ્ધિ, આપણા શુભ ભાવો એટલું જ આપણું છે. આજ આપણે કરેલી સારી ભાવનાઓ એ જ આપણી છે. હજી સમય રોજ બરોજ ખરાબ આવવાનો છે. આવી ગરમી કોઈની જોઈ નથી, તમે જ કહો છો. મોંઘવારી અને ગરમી એક સરખા છે. એકવાર વધે પછી કોઈ દી घटे नहीं, बढ़ती जाए. ये साल इतनी, अगली साल कितनी होगी, बहु मोटो सवाल है. भगवाने तो कीधुं तु के छठ्ठा आरानी अंदर आ हालत थशे. फील करीए छे आपणे के जाणे छठ्ठो आरो बेसी गयो न होय. पंखीओ झाड़ परथी पड़ी प्राण पंखेरा उड़ी जाए, माणसो पण बेभानो थई जाए. हजारोनी लाशो, शॉर्ट सर्किटो, छापा खोलो, મોકળના સમાચારો હોય. આ છઠ્ઠા આરાની ભૂમિકા
આજે બંધાઈ ગઈ છે. નથી થતું. આપણું શું થશે? આપણને કોણ બચાવશે? પુણ્યની આ સુરક્ષા કવચ આપણી પાસે નહીં હોય તો આપણું શું થશે? જે ટ્રેક ઉપર, સાધનાના ટ્રેક ઉપર પરમાત્માએ સાધના કરી, શુદ્ધિ મેળવી, કર્મો ખપાયા, મોક્ષમાં ગયા, સિદ્ધ શિલા ઉપર પરમાત્માની શાશ્વતી ધજા કાયમ માટે ફરકતી થઈ ગઈ. આ ધજા ફરકાવતા ફરકાવતા આપણે પણ એક જ ભાવના ભાવીએ, પરમાત્મા કોટ્યાધિપતિપણાની ધજા નહીં ચડે તો તમારે ખાલી ચાલશે જ બોલવાનું. પ્રદીપભાઈ ચાલશે. મોટી સત્તાની ધજા આવે છે ને 4 મે, નહીં ચડે તો ચાલશે. મોટા સત્કાર અને સન્માનની ધજાઓ નહીં ચડે તો ચાલશે. મારે મારા આત્માની શુદ્ધિની ધજા ચડાવવી છે, કારણ કે શુદ્ધિની ધજા એક વખત ચડે ફરી પાછી ક્યારે ઉતરતી નથી. સાધુ સાધ્વીજી, ભગવંતોની આ વિકટ કાળની અંદર સાધના શુદ્ધિની સાધના છે. જેમ જેમ શુદ્ધિ વધતી જાય એમ આ ધજા પણ ઉપર ચડતી જાય છે. ધજા પૂજામાં પણ તમે સાંભળ્યું છે કે આ ધજા જેમ ટોપ પર છે એમ પરમાત્માનું અવસ્થાન પણ ટોપ પર છે. પરમાત્માની શુદ્ધિ પવિત્રતા પણ ટોપ પર છે. જેની શુદ્ધિ અને પવિત્રતા ટોપ પર જાય એને ટોપનું સ્થાન મળે અને એની ટોપની ધજા કાયમ માટે ચડે. આપણી પણ આવી ધજા ચડે એવી જ મંગળ કામના. ચાલો.